નમસ્કાર દર્શક મિત્રો, હું કામિની મકવાના જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। નીતિ નિયમોને નેવે મૂકી ભાઈ સમિતિમાં ચાલતો ગેરવહીવટ અંગે કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપતા મહેન્દ્રસિંહ રાઠોડ। વિગતવાર વાત કરીએ તો વડોદરા બચાવ સમિતિના અધ્યક્ષ સ્થાયી સમિતિમાં પ્રજાલક્ષી કાર્યોને બદલે નિર્ણયો જે ભાજપના મનસુબા મુજબ ચાલી રહેલા હોય જેના પર્દાફાશ તારીખ 9/8/2024 તેમજ તારીખ 27/9/2024 ના રોજ ઠરાવ ઉપરથી જે પ્રસ્તુત કરવામાં આવેલો જેમાં અગ્રવાલ કન્સ્ટ્રક્શન ના ટેન્ડરની રકમ વધુ હોય અને અગાઉના કામોની નોટિસ આપવામાં કપુરાઈ તળાવ આવેલું હોય એવા કોન્ટ્રાક્ટરોને કોના ઈશારે કામ મંજૂર કરવામાં આવેલું છે। આવા ડિફોલ્ટરો કોન્ટ્રાક્ટરોને કામોની મંજૂરી આપીને પ્રજાહિતના કાર્યો માટે કોણ છેતરપિંડી કરી રહ્યું છે તેની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી વડોદરા બચાવ સમિતિના અધ્યક્ષ મહેન્દ્રસિંહ રાઠોડ એ વડોદરાના કોર્પોરેશનમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। મહેન્દ્રસિંહ રાઠોડ સાથે વડોદરા કોંગ્રેસ અનુસૂચિત જાતિના ચેરમેન મહેશભાઈ સોલંકી તેમજ મિતેશભાઈ પરમાર તેમજ અનેક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। આમ વારંવાર વડોદરા કોર્પોરેશનની બેદરકારી જોવા મળી રહી છે। ક્યાં સુધી વડોદરાની જનતા સાથે છેતરપિંડી કરવામાં આવશે? શું આવેદન ધ્યાનમાં લઈને આ વિષય પર મોટો નિર્ણય લેવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહ્યું। તો આવા લેટેસ્ટ સમાચાર જોવા માટે જોતા રહો જન અર્પણ ન્યૂઝ। અમારી સાથે જોડાઈને રહો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વિડીયોમાં વધુને વધુ શેર કરો। ધન્યવાદ, આભાર। કામિની મકવાના, જન અર્પણ ન્યૂઝ, વડોદરા। પટેલ ને પેલી જાગૃતિ બેન કાકા આ જૂના ભાવે એને કરવાની તૈયારી વધારી। હા, એટલે આ કીધું એને 30% પણ એને નોટિસ આપી છે ને તમે સીવીસી ની નોટિસ આપી છે ને તમે એને કપૂરાઈ ટૂંકમાં નોટિસ એટલે બાપુ બહુ ગંભીર બાબત કહેવાય અને તમે તો ડોક્ટર સાહેબ છો, તમે નાનું મોટું પ્રિસ્ક્રિપ્શન બહુ સમજી વિચારીને લખો છો અને આજે અમે તમને વડોદરા સોંપ્યું છે। જ્યારે તમે સ્થાયી સમિતિ ચેરમેન બને તો મીઠાઈ અમે વેચી હતી કે ચલો એક સક્સેસ સર્જન ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર આપણો સ્થાયી સમિતિ ચેરમેન બન્યા છે અને બધું કે મનુભાઈ ટાવર માંથી આખા નક્કી કરશે તો અમે સેવા સદન શું કામ બનાવ્યું છે અને એ ફોન કે એટલો વિરોધ કરવાનો પછી એ કે તો પાસ કરી દેવાનો। સાહેબ આપ તમે જવાબદાર વ્યક્તિ છો, તમે બહુ ઈમાનદારીથી નિષ્ઠાથી આપણે આ પૂર્વ પીડિતોમાં તમે લોકો દિવસ રાત ચૂકતા નથી ને ફર્યા છો તો આ વડોદરાનો ખૂન પસીનાની કમાણીનો રૂપિયો છે, આ અમારી પ્રજાનો રૂપિયો છે। આ રીતે તમને જે પ્રાથમિકતા ક્યાં સ્મશાનની અંદર હજુ ગેસ પાઇપલાઈનો નથી પહોંચી એક જ સ્મશાન તમને દેખાયું ખાસ વળી 18 કરોડ રૂપિયા તઈ વાપરી નાખ્યા તો આજે તમે સ્મશાનોની પાસે ધ્યાન આપો ને, તમે તળાવ બ્યુટિફિકેશન પાછળ ધ્યાન આપો છો, બ્રિજો પાછળ ધ્યાન આપો છો। આજે વડોદરાની 50% જનતાને શુદ્ધ પાણી નથી, 20% ને પાણી નથી, આજે રોડ સારા નથી। પહેલા તમે રોડ બનાવી દો છો કરોડ રૂપિયા ખર્ચે, પછી ખોદીને અંદર ભૂંગળા ઉતારો છો તો પૈસાનું કોનું પાણી થાય છે। એટલે પહેલા તમે એક રણનીતિ નક્કી કરો સાહેબ અને આજે આ કામ તાત્કાલિક ધોરણે રોકાવો સાહેબ। નહીં તો અમે સમગ્ર મારું વડોદરા બચાવ સમિતિ નહીં 50% વડોદરા બધા સંગઠનો બહાર આવીશું વિરોધ કરવા, કારણ કે આ સેવા સદન છે, મેવા સદન નથી। એટલે સાહેબ પ્લીઝ એમાં તમે ગંભીરતા જુઓ, ગંભીરતાથી સાહેબ તમે બચાવો। હા, તમે જે પ્રમાણે પૂર્વ વખતે કેવા દિવસ રાત સુતા નથી, તપાસ કરી અને આગળ એને જ આપવાનું વાંચો, તમને બધા તમારે અહેવાલો આપેલા છે તમારા કોર્પોરેશન માંથી મંજૂર મારે ફરીથી પાછળથી લેટર લઈને આપણે મંજૂર કર્યું છે। કયું આ જો બતાવો ને બરાબર ને? હા, આશેથી રોડ ને કામ રોકાણો આ કરોડો રૂપિયાની મેટર છે। ક્યાં આપ્યું છે કામ? હજુ મુહૂર્ત થઈ જાય તમે વડોદરાના સંસદ બનો એવી પ્રાર્થના।